વિડીયોમાં આપણે કરવા જઈ રહ્યા છીએ આદર્શ ગાલા અસાઇનમેન્ટ બુક છે જે કે છે સ્ટેન્ડર્ડ ગણિતનો છે પેપર સોલ્યુશન નંબર 5મો કરવા જઈ રહ્યા છે ઓકે જેમાં 5 કુલ પ્રશ્નપત્રો હોય છે આ 5મો છે એક હજુ બાકી છે છઠ્ઠો કેમ કે પહેલો પેપર એ બોર્ડનો પેપર હોય છે અને આ વિડીયો બેઝિક ને સ્ટેન્ડર્ડ બંને માટે ખૂબ જ જરૂરી હોય છે બેટા તમે બેઝિક ના સ્ટુડન્ટ હોય કે સ્ટેન્ડર્ડ સ્ટુડન્ટ એમસીક્યુ બધા માટે કમ્પલસરી છે બેટા કરી લેજો સો બહુ ફાયદામાં રહેશો નહીં કરશો કદાચ મુશ્કેલ આવી શકે ચલો આપણે અહીંયા ક્વેશ્ચન પેપર નંબર 5 વિભાગ એ કરીશું વિભાગ 1 માં શું કહે છે નીચે આપેલ બહુ વિકલ્પી જવાબવાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પનો ક્રમ અને જવાબ લખો નીચે આપેલ અવયવ વૃક્ષ પરથી આ ખબર છે અવયવ વૃક્ષ હોય છે પરથી x અને y ની કિંમતો અનુક્રમે હશે ચલો ક્વેશ્ચન નંબર 1 બોક્સ છે બોક્સમાં x છે ને અહીં છે અહીં પણ બે બોક્સ છે ઓકે અહીં બે બોક્સ છે ઓકે ને અહીં પણ બોક્સ છે ઓકે અહીં છે x અહીં છે 2 અને 105 ચલો નીચેથી લખશું 5 ને છે 7 તો જો બેટા આ ક્યાંથી નીકળેલા છે અહીંથી નીકળે તો 5 × 7 55 35 અહીં આવશે તો y અને 3 છે અહીં આપણે કહે છે ક્વેશ્ચનમાં શું છે y અને y ઓકે તો અહીં y ની કિંમત શું મળે 5 × 7 એટલે 35 તો y બરાબર શું મળશે બેટા 35 આ એક આન્સર છે બેટા ઓ પહેલા x છે તો x શોધો ઓકે 35 × 3 105 થાય 35 × 3 કરશો 105 થશે 105 ને 2 વડે ગુણી દો 5 દુ 10 સોરી 5 દુ 10 5 દુ 10 અને 2 એકુ 2 210 એટલે x બરાબર આ આવશે એટલે x અને y છે એટલે 210 અને 35 જવાબ આવશે આ ઓપ્શન જોઈએ ક્યાં છે બેટા ઓકે 210 પહેલા 210 અહીંયા બી ઓપ્શનમાં મળતું છે સો આન્સર થઈ ગયો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ચલો ઓકે ક્વેશ્ચન 2 અલ્ફા બીટા ને ગામા એ ત્રિઘાત બહુપદી ઓકે શું છે ત્રિઘાત બહુપદી x નો ઘન માઈનસ p ઓફ x નો વર્ગ p ઓફ x નો વર્ગ વત્તા qx માઈનસ r ના શૂન્ય હોય તો 1 ના છેદમાં અલ્ફા બીટા અને પછી છે 1 ના છેદમાં બીટા ગામા વત્તા 1 ના છેદમાં ગામા અલ્ફા બરાબર શું થશે તો જો બેટા આવું બબ્બે હોય ને તો બબ્બે હોય તો એક એક લઈ શકશો એટલે શું બેટા એને પહેલા સોલ્વ કરીશું અલ્ફા બીટા ને ગામા 3 આવી ગયા જો બેટા અહીં અલ્ફા બીટા થી ઉડશે તો શું મળશે અહીંયા બેટા ગામા ને એક વડે ગુણાકાર કરશો એ જ આવશે બીટા ને ગામા નીકળે છે તો શું આવશે અલ્ફા અહીં r અને અલ્ફા છે આ ને આમ નીકળી ગયા તો બીટા આવશે તો ઉપર શું મળશે અલ્ફા વત્તા બીટા વત્તા ગામા ને છેદમાં અલ્ફા બીટા અને ગામા એનો સૂત્રની વાત કરીશું તો એનો સૂત્ર હોય છે બેટા અહીં લખીશું ચલો ax નો ઘન વત્તા bx નો વર્ગ વત્તા cx વત્તા d હોય છે ઓકે ચલો એને ઉચકીને એના છેદમાં મૂકો એના છેદમાં મૂકો એના છેદમાં મૂકો એટલે પહેલો બનશે અલ્ફા વત્તા બીટા વત્તા ગામા બરાબર શું બનશે માઈનસ b ના છેદમાં a ઓકે માઈનસ b ના છેદમાં a તો શું થશે ચલો અહીંથી b ના છેદમાં a માઈનસ b ના છેદમાં a માઈનસ અહીં b ના છેદમાં a આવશે ને અલ્ફા બીટા ગામા છલ્લો આ પહેલા બનશે પછી બબ્બે શૂન્યના છલ્લે શું બનશે અને અલ્ફા બીટા ગામા બરાબર શું હોય છે બેટા માઈનસ d ના છેદમાં a પહેલો માઈનસ બીજો પ્લસ ને ત્રીજો માઈનસ અહીં આવશે શું માઈનસ d ના છેદમાં a ઓકે તો જો પેલા માઈનસ થી માઈનસ ઉડી જશે a થી a ઉડી જશે એટલે શું બનશે બેટા b ના છેદમાં d ઓકે અહીંથી b ની કિંમત કેટલી છે બેટા અહીં આ a છે આ b છે આ c છે ને d છે b ની કિંમત છે માઈનસ p ઓકે d ની કિંમત કઈ છે માઈનસ નો r શું છે માઈનસ નો r જો બેટા માઈનસ થી માઈનસ હશે p ના છેદમાં r આવશે
જવાબ શું આવશે બેટા? પી ના છેદમાં આર, પી ના છેદમાં આર, ડી ઓપ્શન દેખાય છે. પી ના છેદમાં આર. ઓકે, એક જ મિનિટ જવાબ ચેક કરી લઈશું બેટા આપણે. ક્વેશ્ચન 5 માઇનસ પી ના છેદમાં આર સાચું છે બેટા. ઓકે, તો બસ આ આન્સર છે બેટા. આન્સર તમે લઈ લેજો સ્ક્રીનશોટ. ઓકે, આને પણ રફ કરી દઉં છું બેટા, ઉપર લઈ લઈએ અને ચલો ક્વેશ્ચન નંબર 3 શું કહે છે? એક અપૂર્ણાંકના અંશ અને છેદનો સરવાળો 18 છે. બસ તો લખો x + y = 18. ઓકે, તેના અંશમાં, અંશ એટલે x થઈ ગયું છે, અંશ ઉપર જ આવશે x, જે પહેલા આવશે એને x ધાર્યા છે બેટા, જે પછી આવશે y. અંશ પહેલા આવ્યો, અંશ અને છેદ બંનેમાં 1 ઉમેરવામાં આવે એટલે x અને y બંનેમાં શું કહે છે? 1 ઉમેરવામાં આવે તો મળતા અપૂર્ણાંકનો સંક્ષિપ્ત સ્વરૂપ 2/3 છે. તો જવાબ લખો. ચલો અહીં થશે 3x + 3 2y + 2, 3x - 2y 2 આ બાજુ હશે -3, 2 માંથી 3 જશે -1, 3x - 2y. ઓકે, અહીં છે x + y. તો જો બેટા એના માટે શું કરીશું? 3x - 2y = -1 છે. ઓકે, તો સમીકરણ નંબર 1 બનશે, આ સમીકરણ નંબર 2. સમીકરણ 1 માં 2 વડે ગુણતા, ચલો તો 2 વડે ગુણશો તો 2x - 2y 18 દુ 36. ઓકે, સો જો બેટા અહીંથી સોરી આ પ્લસ છે, ઉપરવાળામાં પ્લસ છે. ઓકે, તો આ ઉડી જશે સરવાળો કરતા બેટા. 2x પ્લસનો 2x માઇનસનો, પ્લસનો ને માઇનસનો ઉડી જશે. 3 ને 2 કેટલા થશે બેટા? 5x, કેમ કે આ બંને પ્લસ છે. 35 માંથી 1 સરવાળો થઈ જશે એટલે કેટલા આવશે બેટા? 35. 36 માંથી 1 જશે 35. x બરાબર 7 પચમ 5 સતમ, x બરાબર કેટલા આવી ગયા? 7. x ની કિંમત અહીંયા મૂકી દો. x + y બરાબર કેટલા છે બેટા? 18. x બરાબર સોરી y બરાબર આવશે 18 ઓછા x એટલે 18 - x એટલે 7. 18 માંથી 7 જશે 11. શું છે? x ના છેદમાં y. x કેટલો છે બેટા? આપણે x આવશે 7 ને y આવશે 11. 7 ના છેદમાં 11, 7 ના છેદમાં 11 એટલે એ ઓપ્શન છે જ. આપણે એક વખત આન્સર ચેક કરી લઈશું બેટા. યસ, સાચું છે બેટા, આપણે જવાબ સાચું છે, રાઈટ છે બેટા. તો બસ સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો ક્વેશ્ચન નંબર 4. જો સમીકરણ 3x² વત્તા 2k + 1 2k + 1 ને છે x માઇનસ કૌંસમાં k + 5 બરાબર 0 ના બીજ અલ્ફા બીટા તથા અલ્ફા વત્તા બીટા બરાબર અલ્ફા બીટા. જો બેટા આને કહેવાય શૂન્યનો ગુણાકાર, શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળોનો સૂત્ર શું આવશે? -b/a, કેમ કે દ્વિઘાત છે બેટા. અને ગુણાકારનો આ શું કહેવાય? શૂન્યનો ગુણાકાર. ગુણાકારનો સૂત્ર શું બને છે? c/a. a થી a ઉડી જશે તો શું બનશે? -b/c. ઓકે, b ની કિંમત તો ખબર છે સર, આ a ની કિંમત, આ b ની કિંમત, આ c ની કિંમત. c ની કિંમત કેટલી છે? તો -k + 5. અહીં માઇનસ તો માઇનસ. b ની કિંમત કેટલી છે બેટા? 2k + 1. ઓકે, માઇનસ થી માઇનસ ઉડી ગયો. અહીં આવશે 2k + 1 બરાબર k + 5. ઓકે, k ની પાસે હશે 2k - k બરાબર 5 - 1. અહીં થશે 2k માંથી જશે k, 5 માંથી 1 જશે 4. તો k ની કિંમત કેટલી મળી ગઈ બેટા? 4. રાઈટ. તો ચલો સમીકરણ એક વખત જોઈ લઈએ. k બરાબર 4 છે. યસ, c બરાબર 4 છે, c 4 છે. યસ, k બરાબર 4. અહીં 7/11. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લીધું હશે બેટા.
क्वेश्चन नंबर 5 3k -1 પછી 3k + 5 અને 5k + 1 5k + 1 એ કોઈ સમાંતર શ્રેણી ક્રમિક પદો હોય તો કેની કિંમત શોધો. તો જો આને મેં બે મેથડથી બતાવેલા બેટા પ્રશ્ન સોલ્વ કરતા, જે બીજા પ્રશ્ન બેઝિકના સોલ્વ કર્યા છે. ચલો તો એનો સૌથી શોર્ટ મેથડ કરાવું. b બરાબર શું એ છે a + c ના છેદમાં 2. p ની કિંમત છે અહીંયા મૂકી દો 3k + 5 બરાબર a ની કિંમત છે 3k - 1 + 5k + 1 ને છેદમાં 2. અહીં ગુણી દો 2 2 એટલે 3 દુ 6k + 10 બરાબર 3k ને 5 5 ને 3 8k 5 ને 3 8k માઇનસ અને પ્લસ ઉડી ગયું. આ 6k પેલા 10 બરાબર 8k માઇનસ 6k એટલે 10 બરાબર 8 માંથી 6 જશે 2k. આ ઉડી ગયું 5 k બરાબર શું મળશે બેટા 5. એક વખત આન્સર ચેક કરીશું. k બરાબર 5 છે. એક વખત ચેક કરીશું k બરાબર c ઓપ્શન 5 છે. યસ અહીં છે જ બેટા. ઓકે સ્ક્રીનશોટ લઈ લીધું હશે. ક્વેશ્ચન નંબર 6 શું કહે છે ત્રિકોણ ABC. કઈ કહે છે બેટા ત્રિકોણ ABC એન્ડ ત્રિકોણ DEF માં AB ની છેદમાં DE બરાબર BC ની છેદમાં FD છે તો ડેશ બે ત્રિકોણ સમરૂપ થાય. અચ્છા અહીં સોરી બેટા અહીંયા ઓપ્શન નથી, થોડુંક ઓપ્શનને હું જસ્ટ 1 મિનિટ. ઓકે હા ઓપ્શન અહીં છે બેટા. તો જો આવા એકદમ સિમ્પલ દાખલા છે, એને ખાલી સમજવાનો ટ્રાય કરજો. ઓકે તો જો બેટા એમાંથી કયો ખૂણો બરાબર આવશે, એટલે આ બેમાં કયો ખૂણો સરખો આવશે. તો જો બેટા એને સમજવા માટે એકદમ ઈઝી ટ્રીક મેં લાવી છે. શું છે બી બી અહીં કોમન છે, તો અહીં કઈ કોમન છે ડી ડી. અહીં બી બંનેમાં કોમન છે, અહીં ડી બંનેમાં કોમન છે, એટલે લખી દેવાનું ડાયરેક્ટલી ખૂણો બી બરાબર ખૂણો ડી. આ જ આપેલ આન્સર થશે. જોજો આ ટ્રીક થી ધ્યાનમાં રાખજો. ખૂણો બી બરાબર ખૂણો ડી એટલે એવું કયો ઓપ્શન બનશે ખૂણો બી બરાબર ખૂણો ડી ઓપ્શન નંબર સી. ઓકે એક વખત આન્સર ચેક કરી લઈશું બેટા. બી બરાબર ડી સાચું છે બેટા. ચલો એને સ્ક્રીનશોટ લઈ લીધું હશે. એક જ મિનિટ બેટા. ઓકે ઓકે ક્વેશ્ચન નંબર 7મો. ક્વેશ્ચન નંબર 7 શું કહે છે પ્રશ્ન 7માં ઉપર માહિતી શું છે. નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. પ્રશ્ન નંબર 7 થી લઈને 12 બિંદુ થી y અક્ષથી લંબ અંતર. હાવ ઈઝી દાખલા છે બેટા. આવા પ્રશ્નો તમને કરાવ્યા છે. ચલો એના લખી લઈશું -2 ને -3 ના y અક્ષથી લંબ અંતર. y અક્ષ થી લંબ અંતર. ઓકે તો જો બેટા લંબ અંતર કોઈ દિવસ માઇનસમાં નહીં થશે. હંમેશા લંબ અંતર કેવા હોય છે બેટા પ્લસમાં. અને y અક્ષ પૂછે તો શું જવાનું x પાસે. ઊંધું કરવાનું છે. મેં ઘણી વખત સમજાવી છે. x પૂછશે જો અહીં x કે અક્ષ કે y નો જોવાનો, y અક્ષ કે x જોવાનો. જવાબ શું છે ખાલી ઓન્લી 2 આન્સર. હાવ શોર્ટકટ ઈઝી છે. એટલે શું જવાબ આવશે બેટા અહીં 2 જવાબ આવશે. ઓકે ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. જરાક જોઈ લઉં છું. 7માં 2 યસ 100% સાચું છે બેટા, કેમ કે ખ્યાલ જ છે આપણને કે આ જવાબ આવશે.
क्वेश्चन नंबर 8 શું કે છે sin અલ્ફા બરાબર 1/√2 છે બેટા અને cot બીટા બરાબર કેટલો છે 1 હોય તો અલ્ફા વત્તા બીટા બરાબર શું આવશે ચલો sin અલ્ફા 1/2 તો sin ના સૂત્રમાં કોની કિંમત હોય છે બેટા 1/2 આ જ્યારે ટેબલ તમને લખશો શું એ ચોપડા સ્કૂલમાં જઈને હંમેશા પ્રેક્ટિસ કરો કે એની કિંમત લખાઈ જાય તમારે sin 45 આ કોની કિંમત હોય છે બેટા એટલે અહીં લખી શકશો sin અલ્ફા બરાબર sin 45 ની કિંમત હોય છે જો ધ્યાન રાખજો એટલે તો sin થી sin ઉડી જશે તો અલ્ફા બરાબર કેટલા મળી ગયા 45 સો અલ્ફા બરાબર કેટલા મળ્યા બેટા 45 અહીં ધ્યાન રાખજો અલ્ફા બરાબર 45 એવી રીતે cot b 1 કિંમત કેટલી હોય છે ટેબલ પર જોશો તો 10 cot b એ પણ 45 ની જ કિંમત હોય છે અહીં લખશો cot b બરાબર cot 45 એટલે cot થી cot ઉડે b બરાબર 45 તો અહીંયા બી શું આવશે 45 વત્તા 45 ને 45 કેટલા થશે 90 એટલે એનો જવાબ શું મળશે 90 છે આ આપણે આન્સર છે બેટા આ આપણે આન્સર છે ઓકે અહીંયા જોઈશું 90 છે વચ્ચે 90 છે જ એક વખત ચેક કરી લો પછી સ્ક્રીનશોટ લઈ લેજો બેટા 90 યસ 8 માં 90 100% સાચું જવાબ છે જ ઓકે ચલો ક્વેશ્ચન નંબર 9 ઓ વર્તુળ કેન્દ્રિત વર્તુળના P માં દોરેલા સ્પર્શક PA PB બરાબર વચ્ચેનો ખૂણોનો માપ 58 હોય તો જો બેટા એના શોર્ટકટ મેં તમને કીધેલું જ શું કે છે P ઓકે O અહીં વર્તુળનો કેન્દ્ર છે PA PB એટલે કોમન પોઈન્ટ શું છે બેટા અહીંથી ધ્યાન રાખજો P હશે A છે અને B છે અહીં આવું બનશે ને આવું બનશે તો શું પૂછે છે POA અહીંથી આ પૂછે છે તો મેં શું તમને કીધેલું આ ખૂણો 90 બનતું જ છે બેટા જ્યાં બી સ્પર્શક હોય ત્યાં 90 બનશે તમને ખ્યાલ પણ હશે અહીં સ્પર્શક છે 90 બનશે અહીં સ્પર્શક છે 90 બનશે તો આ બે ખૂણો મળીને પણ કેટલા થઈ જોઈએ 90 કેમ ત્રિકોણ ત્રણે ખૂણાઓ મળીને 180 થવા જોઈએ તો આ 90 એકલો બની ગયું છે અને આ અહીં કે છે બેટા આ ટોટલ કેટલો છે 58 છે અહીં ટોટલ કેટલા બને છે 58 તો 58 નો અડધો કેટલો બનશે 29 આ વચ્ચે વચ્ચે તો અડધો જ બને છે હંમેશા ધ્યાન રાખજો બરાબર આ 29 તો 90 માંથી બસ વાત કરી દો 90 માઇનસ 29 10 માંથી 9 જશે 1 અહીં એક આપી દીધું 8 માંથી 2 જશે 6 એટલે 61 જવાબ આવી ગયું શું કરવાના આ 90 બન્યું છે ત્રિકોણના આ ઉપરનો ભાગ લઈ લીધો અને હા હંમેશા અડધા જ હોય છે આ પણ હંમેશા અડધા હોય છે ધ્યાન રાખજો ઓકે ટોટલ છે 58 છે એને 2 વડે ભાગશો તો આવશે 29 રાઈટ બેટા તો આ 29 આવી ગઈ એને 90 માંથી 29 ને બાદ કરી દો જવાબ ડાયરેક્ટલી આવી જશે 61 હાઉ ઈઝી દાખલાઓ છે એટલે સ્પીડ એટલી જેટલા પેપરની પ્રેક્ટિસ કરશો એટલી સ્પીડ તમારી વધશે ને વધશે ને વધશે ને આવી રીતે તમારે અમુકના સવાલના જવાબ યાદ જ થઈ જાય બેટા લગભગ મેં 10-15 પ્રશ્નપત્ર સોલ્વ કર્યા છે એટલે સ્પીડ તો વધવાની જ છે બેટા એટલે જો તમે કરશો તો તમારી પણ સ્પીડ વધશે ચલો ક્વેશ્ચન નંબર 10 આનો શોર્ટકટ કેવું એકદમ શોર્ટકટ છે જો કે છે વર્તુળની ત્રિજ્યા એટલે ત્રિજ્યાના માપ કેટલા ટકા વધી જશે 10% વધી જશે તો એનો કેટલો ટકા વધારો એના ક્ષેત્રફળમાં કેટલો ટકા વધારે થાય તો એનો ક્ષેત્રફળ જો બેટા ક્ષેત્રફળ એને છોડી દો તો ક્ષેત્ર એના શોર્ટકટ માટે રાખજો જો અહીં કે છે 10% વધશે તો એના ક્ષેત્રફળમાં કેટલો ટકા વધારે તો એના માટે સૂત્ર છે 2r અને r નો વર્ગ અને છેદમાં 100 રાઈટ છે બેટા ચલો 2r 2 into r ની કિંમત કેટલી છે બેટા 10 ત્રિજ્યા કે છે 10% ના માપ ત્રિજ્યામાં વધશે તો એટલે બસ એવું લઈ લીધું 10 નો વર્ગ અને છેદમાં 100 10 દુ 20 વત્તા 100 નો વર્ગ 10 નો વર્ગ એટલે શું બનશે બેટા 100 અને છેદમાં 100 તો છે જ 0 0 0 0 ઉડી જશે એટલે 20 વત્તા આખો ને આખો ઉડી ગયો તો એક તો રહેશે 20 ને 1 21% નો વધારો થશે 21% નો વધારો થશે જ 21% નો વધારો થશે 21 તો છે જ ને હા ઓકે 21% 61 ખૂણો
90 આવે. ઓકે, આટલું લઈ લો તો પછી સ્ક્રીનશોટ, પછી આગળ કરીશું. 21%. યસ, સાચું જવાબ છે બેટા. આ શોર્ટકટ ધ્યાન રાખજો, આ મેઇન ફોર્મ્યુલા છે, હા, ધ્યાન રાખજો. ક્વેશ્ચન 11. જો બે શંકુની ત્રિજ્યાઓનો ગુણોત્તર, એટલે બે શંકુની ત્રિજ્યા એટલે R1 અને R2 બે ત્રિજ્યા છે, બે શંકુની ત્રિજ્યા છે તો 3/5 છે, અને ઊંચાઈનો ગુણોત્તર એટલે h1 ને h2. ઊંચાઈનો ગુણોત્તર કેટલો છે કે છે બેટા 25/9. તેમના ઘનફળનો ગુણોત્તર કેટલો થશે શંકુ. હમણાં શંકુનો સૂત્ર હોય છે બેટા, શંકુને શું પૂછે છે? ક્ષેત્રફળ. એક તેમના ઘનફળ, શંકુના ઘનફળ. તો શંકુનો ઘનફળનો સૂત્ર હોય છે 1/3 પાઈ r સ્ક્વેર h. શું હોય છે બેટા? 1/3 પાઈ r સ્ક્વેર h. એટલે અહીં 1 h1 r1 તો બે છે ને, બે માટે 1/3 પાઈ r2 નો વર્ગ અને h2. જો બેટા જે સરખી કિંમતો છે કટ થશે, 1/3 1/3 પાઈ થી પાઈ કટ થશે. r1 ની કિંમત છે કેટલી? તો જો બેટા r ની 3 છે અને 5 છે, તો આનો વર્ગ કરી દો. ઓકે, અહીં વર્ગ, આને આના વર્ગ છે જ ને બેટા, એટલે 3 ના 5 કરી દો. h1 છે 25, 25/9 એમ જ રહેશે. આનો h1 h8 છે તો એ જ. ઓકે, 3 તાલી 9, 5 5 25 ગુણ્યા 25 અને 9, 9 થી 9 ઉડી ગયો, 25 થી 25 ઉડી ગયો. શું આવશે? 1/1. હાવ ઇઝી દાખલા છે, જો પણ કેટલો અઘરો લાગતો હતો. સો 1/1 એનો ગુણોત્તર શું આવશે? કઈ ઓપ્શન આપી છે બેટા? હા, 1/1 છે જ. 1/1 એનો આન્સર છે બેટા. સોરી, ચલો આન્સર ઠીક કરી લેજો બેટા, સ્ક્રીનશોટ લઈ લીધું હશે. બારમું, ચલો. જો અવલોકન 36 x 20 28 14 અને y નો મધ્યક 22 હોય તો x + y શોધો. ઓકે, મધ્યક બરાબર શું સૂત્ર હોય છે? ક્વેશ્ચન નંબર 12. મધ્યક x બાર બરાબર હોય છે સિગ્મા xi ને છેદમાં n, એટલે બધા અવલોકનોનો સરવાળો ને છેદમાં n. એટલે x બાર બરાબર કેટલું છે? મધ્ય કેટલું કહે છે બેટા? 22. તો અહીંયા 22 મૂકી દીધું. n એટલે કેટલી કિંમતો છે બેટા? 1 2 3 4 5 6 6 છે, એટલે અહીંયા નીચે આવશે 6. અહીં ઉપર આવશે 36 + x + 20 + 28 + 14 y. બરાબર? 1 2 3 4 5 6. ઓકે, 6 દુ 12, 6 દુ 12 132. 6 દુ 12 ને 2 વધી 1, 6 દુ 12 ને 1 13. જો 36 અને 14, 30 ને 40, 40 ને 50, 50 60 70, 70 70 ને 70 80 90 98 એ થશે ને, વત્તા x વત્તા y કરી દો. 30 10 40, 30 10 40, 50 50 60 70 80 90 98 બરાબર જ છે. ઓકે, આ બાજુ આવશે 132 - 98 બરાબર x વત્તા y. 132 માંથી 98 ને બાદબાકી કરી દેજો. 2 માંથી 12, 12 માંથી 8 જશે, શું આવશે? 4. અહીં 12, 12 માંથી 9 જશે, આવશે 3, એટલે 34. x વત્તા y બરાબર કેટલો આવતો છે બેટા? 34. 8 ને 4 12 ને 2 વધી 1, 9 ને 3 12. હા, બરાબર જ છે. x વત્તા y બરાબર કેટલો છે? 34 આવતું છે જવાબ. યસ, એનો 34 જવાબ લખી શકશો. ઓકે છે બેટા? ચલો અહીંથી સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો હમણાં આપણે હમણાં નેક્સ્ટ ક્વેશ્ચનને સોલ્વ કરીશું. ક્વેશ્ચન કે છે શું કહે છે? નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા છે તે જણાવો
અને જો જન્મ લે છે તે મૃત્યુ પામે છે. ખબર છે આપણે બધા જન્મ લીધા છે તો બધા મરીશું, મૃત્યુ પામીશું. જે ઘટનાની સંભાવના શૂન્ય છે ના, આ શું કહે છે? સનાતન સત્ય છે. હા, એક સનાતન સત્ય છે. બરાબર, કે જે જન્મ લે છે તેની મૃત્યુ ફિક્સ છે બેટા. સનાતન સચ એટલે સનાતન શું હોય છે? સનાતન એટલે જે સદીઓથી આવતી સચ હોય છે એને શું કહેવાય? સનાતન સચ. એટલે જે જન્મ લે છે, ખબર છે કે જેટલા લોકો બી અહીંયા જન્મ લીધા છે આ સુધી બધાનું મૃત્યુ થયું છે. એટલે શું કહી શકાય? એ ઘટનાની શૂન્ય નહીં, એ ઘટના ફિક્સ ચોક્કસ ઘટના છે કે જેનું જન્મ થયો છે તેનું મૃત્યુ થશે. એટલે 13માનો જવાબ આવશે ખરું, સાચું. બરાબર, એટલે લખશું ખરું. ખરું. ઓકે, ચેક કરી લઈશું 13માનું. સોરી, આ એક મિનિટ ખોટું આવશે, ખોટું. કેમ કે અહીંયા 0 કહે છે ને, શૂન્ય કહે છે, તો આ વિધાન ખોટો છે બેટા. ખોટું. ખોટુંનો મતલબ શું થઈ ગયું? કે આવું કહે છે બેટા કે જે જન્મ લીધેલા છે એની જન્મ લે છે તે મૃત્યુ નહીં પામશે, આવી ઘટના. એટલે ખોટું આવશે બેટા. ખોટું કહે છે, આ વિધાન ખોટું કહે છે કે જેની જન્મ થયો છે એ મૃત્યુ તો પામશે જ. 14મો ક્વેશ્ચન. ચલો, ક્વેશ્ચન નંબર 14 શું કહે છે? 4a અને 5a જો સમીકરણ 5x + 4y = 80 હોય તો તેના ઉકેલ a = 2 આવશે. ચલો, અહીં કિંમતોનું આ હોય છે x માટે, આ હોય છે y. જ્યાં x છે ત્યાં મૂકી દઈશું x, એટલે 4a + 4y, y ની જગ્યા 5a છે બરાબર 80 છે. 4 × 5 20a + 5 × 20a બરાબર 80. 20 ને 20 40a બરાબર 80. 0 થી 0 ઉડી ગયું. a બરાબર 8/4, 4 દુ એટલે a બરાબર 2 આવી ગયા છે જવાબ. એટલે સાચું છે. ઓકે, શું છે? સાચું, ખરું. ખરું. સ્ક્રીનશોટ લઈ શકો છો બેટા. ઓકે, ક્વેશ્ચન નંબર 15 સમીકરણ x² - 14x + k = 0 ના બીજ સમાન હોય તો k = 49. ઓકે, બીજ સમાન હોય છે. ઓકે, બીજ સમાન હોય તો શું થશે બેટા? d = b² - 4ac બરાબર. તો d બીજ સમાન હોય એટલે d ની જગ્યા 0 મૂકવામાં આવે છે. ધ્યાન રાખજો શરત. d આ એક આવું હોય છે, d = 0 હોય છે, એક d 0 કરતા મોટી સંખ્યા સમાન હોય તો આ આવશે. એટલે બંને બીજ એના. ઓકે, ચલો, b² એટલે -14² -4. a ની કિંમત 1 છે બેટા, અને c ની કિંમત અરે a b અને c. a ની કિંમત 1 મૂકી દીધું, c ની કિંમત k મૂકી દીધું. 14² 196 આવશે, -4k. આ માઇનસ આ બાજુ મોકલી દો, 0 તો છે જ. આ માઇનસ આવીને પ્લસ બનશે 196. k બરાબર 196 ને છેદમાં 4. 4 4 × 4 = 16. 3 બચશે, 3 અને 6 = 36. 4 × 9 = 36. યસ, k બરાબર કેટલું આવતું છે? 49 આવતું છે. એટલે આપેલ વિધાન સાચું છે બેટા. એટલે શું લખશો? ખરું. ખરું. એટલે સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, ક્વેશ્ચન નંબર 16 બિંદુઓ 12 - 5 ઓકે ને -5 અને 12 વિરોધી છે એકબીજાના. જોડતા મધ્ય રેખાખંડ બિંદુ. મધ્ય બિંદુ શું થશે? મધ્ય બિંદુ એટલે આને 2 નો સરવાળો ની છેદમાં 2, x1 + x2 ના છેદમાં 2, y1 + y2 ને છેદમાં 2. 12 માંથી 5 હશે એટલે 12 - 5 ને છેદમાં 2. 12 માંથી 5 જશે 7, 7 × 5 = 12. એ ઉડી જશે તો કેટલો આવશે? 3.5. અહીં 12 માંથી 5 જશે, ફરીથી શું આવશે? 7. હા, સેમ જ છે ને, છેદમાં 2 ને ઉડી જશે તો ફરીથી 3.5 અને 3.5 જવાબ આવશે. આ આન્સર છે. એટલે જોઈએ 3.5 3.5 ખરું.
શું લખશો? ખરું. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ખરું. જસ્ટ 1 મિનિટ બેટા. ચલો નેક્સ્ટ પેજ પર જઈશું આપણે. ઓકે, ક્વેશ્ચન નંબર 17. જો ગોલકની ત્રિજ્યામાં 20% વધારો કરવામાં તેનો ઘનફળ માપમાં કેટલો ટકા વધારો થાય? શું કહે છે બેટા? તો એવું કહે છે જો ગોલકની ત્રિજ્યામાં 20% વધારો કરવામાં આવે તો જો બેટા એનો અલગ અલગ સૂત્ર છે. હું એમાંથી એક શોર્ટકટ સૂત્ર છે બેટા, તો ધ્યાન રાખજો. પહેલા શું હોય છે? 100% હોય છે. કેટલું વધશે બેટા? 20 વધશે, 100 હશે તો શું થશે? 120 થશે ને છેદમાં 100 જ રહેશે. ફરીથી બીજી વખત બી 120 થશે, ત્રીજી વખત પણ 120 થશે. કેમ કે એનો ઘન પૂછે છે ને, ઘન કેટલી વખત હોય? 3 વખત હોય છે બેટા. શું ધ્યાન રાખજો? 100 અને છેદમાં 100 હોય રહેશે. ઓકે, બરાબર છે બેટા, એટલે આ ધ્યાન રાખજો. ઓકે, તો જો બેટા પહેલા શું હતું? 100 હતું એ ત્યાંથી વધીને કેટલા થઈ ગયા? 120 3 વખત વધશે. કેમ કે ઘન છે ને, જો ઉડાવી દેજો. 0 0 0 0 ઉડી ગયું. 0 થી આ એક 0 ઉડી ગયું, આ એક 0 થી આ એક 0 ઉડી ગયું. તો કેટલા મળ્યું? 12 12 અને એક 0 થી એક 0 ઉડ્યું. તો 12 ગુણ્યા 12 ગુણ્યા 12 એટલે 12 નો ઘન. 12 નો ઘન શું થશે? 17 ને 28. 12 નું ઘન કેટલું હોય છે બેટા? 17 28. 11 નું ઘન કેટલા હોય છે? આ બધું યાદ રાખજો. 13 31. આવું ધ્યાન રાખજો બેટા. 15 સુધી ઘન યાદ રાખશો તો વધારે સારું છે. ને છેદમાં 10. એટલે 10 હશો તો શું હશે બેટા? પોઈન્ટ છેલ્લે આવશે. જો 1 7 2 8 પોઈન્ટ અહીં આવી જશે. તો જો બેટા પહેલા કેટલો હતો? 20% વધારે, એટલે 100 તો હતું જ પહેલા. હા, એટલે 100 એમાંથી બાદ કરી દેશો. પહેલા શું હતું? 100 હતું તો 20% વધારે કર્યા તો 0.8 2 ને 7 એટલે શું આવશે? 72.8% જેટલો વધારે થયો. આ શોર્ટકટ છે બેટા, ધ્યાન રાખજો. એનું બીજું બી એક શોર્ટકટ છે, એ હું કરાવતો નથી. તો શું લખીશું? કેટલા ટકા વધારો થશે? 72.8% વધારો થશે. ઓકે, એટલે એક વખત આન્સર ચેક કરી લઈશું. હા, 72.8%. ટકા એટલે આવી લખી દેજો બેટા. બરાબર, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ટકાની નિશાની મૂકી દેવાની હોય બેટા, બસ, બીજું તો કશું જ નથી. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 18. શું કે છે? જો અવલોકનો 16 15 17 16 15 x 19 17 અને 14 નો બહુલક 15 હોય તો x + 3 હશે તો 15 ને 3 18. 15 ને 3 18. 18 જવાબ આવશે બેટા. એનો જવાબ શું છે બેટા? 18. યસ, આ ઓરલી કહી દીધું બેટા. કેમ કે આવા દાખલા એક બે વખત આવી પણ ગયા છે, તો હજુ કરી દઉં છું. 16 છે, 15 છે, 17 છે, 16 છે, 16 15 17 16 15 ને x ને 19 ને 17 અને 14 નો બહુલક એટલે z બરાબર કેટલું કહે છે? 15. ચલો બેટા આપણે એને કહીશું તો x + 3 શોધવાનો છે. x + 3 અને x ની કિંમત પણ શોધવાની છે જ, એટલે બહુલક શોધવાનો છે. ઓકે, જો બેટા 16 એક વખત 16 બીજી વખત 2 વખત 15 એક વખત 2 વખત અહીં, પછી 17 પણ એક વખત અને આ 2 વખત. આ x ની કિંમત કઈ ને કઈ તો હશે. ઓકે, બહુલક કોને કહેવાય બેટા? બહુલક એટલે જે 100 થી વધારે વખત જવાબ આવતો હોય. તો z જો 15 આપી છે તો આ x પણ 15 હશે તો 3 વખત જવાબ થશે બેટા. એટલે આ 3 વખત હશે બેટા, તો જ એનો જવાબ બહુલક. કેમ? 2 વખત હોતે તો આ બંને બી જવાબ આવતે. એટલે ત્રીજી કિંમત x છે ને, તો x કેટલી હશે? 15 હશે. એટલે 15 કેટલી વખત આવશે? 3 વખત. એટલે 15 + 3 બરાબર કેટલા થશે? 18. એટલે એનો જવાબ શું મળશે? 18 આન્સર આવશે. સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે,
ચલો ક્વેશ્ચન નંબર 19 35 અને 51 નો ગુસ્સો m ગુણ્યા 91 માઇનસ 5 સ્વરૂપમાં છે તો દર્શાવો m ની કિંમત શું થશે. ચલો એનો ગુસ્સાની વાત કરીએ ને બેટા તો પેલા 35 અને 91 નો ગુસ્સો લઈ લેશું. ગુસ્સા એટલે HCF. ચલો 35 5 સતમ 35 શું થાય 35 નો અવયવ પાડી દો તો 5 સતમ 35. જો બેટા અહીં હંમેશા ગુસ્સો વાત કરે છે ગુસ્સાની HCF ની વાત કરે તો 100% કાં તો 5 કાં તો 7 એમાં કોમન હશે ને હશે કેમ HCF છે ને HCF હંમેશા કોમન હોય એટલે 7 ગુણ્યા 13 કહી દો એટલે ઓકે 13 સત્તમ 91 શું થાય બેટા 13 સત્તમ 91 13 સત્તમ 91 તો જો અહીંથી HCF શું મળી ગયું 7 એટલે HCF શું આવી ગયા બેટા HCF આવી ગયા 7. ઓકે અને એને શું આપી છે તેણ ગુસ્સો અને એમ સ્વરૂપ દર્શાવેલા છે તો જો એમ લખવાનો m ગુણ્યા 91 માઇનસ 5 ગુણ્યા 35 હોય તો અહીં કોમન શું છે HCF 7 તો 7 ગુણ્યા 91 માઇનસ 35 ગુણ્યા 5 કરી દો m ની કિંમત 7 આવી જશે કે એટલે એક મિનિટ જસ્ટ m ની કિંમત કેટલી છે તો m ના એવું નહીં કરશો સોરી એટલે એક મિનિટ આને લખી દઈશું આને કટ કરીને HCF કેટલા છે 7 રાઈટ છે બેટા 19 છે ને 19 નો જવાબ આવશે 2. ચલો તો જો બેટા એટલે 91 એમ થશે આ 35 ગુણ્યા 5 145 કદાચ 5 5 25 25 ને 5 વધી 2 45 15 15 ને 2 17 બરાબર 7 91 એમ બરાબર આ પહેલી બાજુ હશે તો 7 વત્તા 175 7 ને 5 12 182 91 એમ બરાબર 182 ના છેદમાં 91 શું હશે 91. ઓકે એક જ મિનિટ બેટા એને ઉપર લઈ લઈશું ઓકે 91 છે હા તો 91 ને જસ્ટ ડબલ કરશો શું થશે બેટા 182 છે ને છેદમાં 91 આવશે 91 ને 2 વખત ગુણશો તો m બરાબર કેટલું બની જશે 2 એટલે 2 વખત m ની કિંમત કેટલી આવશે 2 આ 2 વખતમાં ઉડશે. ઓકે તો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા જવાબ સાચું છે 100%. ઓકે ક્વેશ્ચન 20 નીચે આપેલા સમીકરણ પરસ્પર વિરોધી હોય ચલો પેલા લખી દઈશું 2x નો વર્ગ વત્તા kx માઇનસ 5 બરાબર 0 હોય તો બીજ પરસ્પર વિરોધી મેં તમને સમજાવેલો તો કે એક તો વિરોધી પૂછે કાં તો પરસ્પર વ્યસ્ત પૂછે વિરોધી માટે શું આપણે કીધેલું b બરાબર 0 લઈ લઈશું વિરોધીનો v સમજો b બરાબર 0 ને પહેલા વ્યસ્ત બરાબર a બરાબર c યાદ રાખજો વ્યસ્તનો એ શોર્ટકટ સમજાવેલો એટલે ધ્યાનમાં રાખજો b ની કિંમત કેટલી છે તો આ a ની કિંમત આ b ની કિંમત આ c ની કિંમત જસ્ટ 1 મિનિટ બેટા અવાજ વધારે આવતું છે ઓકે b ની કિંમત કેટલી છે k બરાબર શું થઈ જશે 0 અહીં b ની કિંમત ડાયરેક્ટલી કે મૂકશો k બરાબર 0 છે આ જ આપેલ આન્સર છે સ્ક્રીનશોટ લઈ લેજો બેટા સાચું છે જવાબ મેં જોઈ લીધું ઓકે ચલો ક્વેશ્ચન 21 નો ત્રિઘાત બહુપદી છે જ શું કે છે ax નો ઘન વત્તા bx નો વર્ગ વત્તા cx વત્તા d જ્યાં a બરાબર નહીં હોય 0 માટે શૂન્યનો સરવાળો શોધો તો શું હોય છે બેટા અલ્ફા વત્તા બીટા વત્તા ગામા બરાબર શું હોય છે માઇનસ b ના છેદમાં a એને શું લખાશે અચ્છા અહીં અચળાંકના સ્વરૂપે લખ્યું છે તો માઇનસ લખો b એટલે શું લખશો x b નો શું સોરી b ને લખશો x સ્ક્વેર નો સહગુણક ને છેદમાં સહગુણક અહીં આવશે x સ્ક્વેર નો x ઘનનો એક ક્યાં એક કોની પાસે હોય છે x ઘન નો સહગુણક
એટલે ધ્યાન રાખજો આવો ઓપ્શન ક્યાં મળે છે માઇનસ x નો સહગુણક ને x નું ઘન x નું ઘન વાળો એક જ છે પેલા આ એક જ છે માઇનસ છે બસ તો આ 21 નો શું થશે બેટા 21 નો જવાબ આ છે એટલે અહીં લખી શકશો બી ઓપ્શન એટલે ધ્યાન રાખજો બી ઓપ્શન 21 નો બી છે બેટા બી ઓપ્શન આ જવાબ છે ઓકે ચલો આ સ્ક્રીનશોટ લઈ લેજો પછી બીજો કરાવી દેશે બેટા થોડુંક બહારથી નોઈઝ આવતો હોય તો બેટા ઇગ્નોર કરજો કેમ કે દિવાળી છે તો થોડુંક આવવાનો છે આજે તારીખ છે 19 એટલે વિડીયો એક બે દિવસમાં રિલીઝ થશે હા એવું ધ્યાન રાખજો સો પી ઓફ એક્સ બરાબર છે બેટા એ એક્સ નો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી જ્યાં બરાબર એ નહીં હોય શૂન્યનો ગુણાકાર શું હોય છે અહીં બી ના છેદમાં એ અને અહીં સી ના છેદમાં એ શૂન્યનો ગુણાકાર એટલે સી ના છેદમાં એ એને શું કહેવાય અચળાંક અચળ પદ અચળમાં ડ આવશે પહેલી રો जरा हिंदी मेरी इधर से उधर है जरा देख लेना बच्चों अचल पद ने छेद में बाकी एम तो बोलवा में ठीक है भाई एटलू बड़ू नहीं देखाय ने लखवामां बहु बधु मिस्टेक आवे अचल पद ने छेद में ए कोनु साथे छे बेटा x नो वर्ग नो सहगुणक इसके लिए थोड़ी हिंदी अपनी इधर उधर सॉरी गुजराती थोड़ी ऐसी वैसी है सो प्लीज ध्यान राखीने मारे चैनल ने सब्सक्राइब करजो અને જો ગમતું હોય તો એટલે બેટા થોડા ગુજરાતી લખने में मेरे को तकलीफ है बाकी बोलवामां ने गणतरी करवामां गणित भणाववामां कोई दिवस આપણે પાછળ નહીં હટતા સો પ્લીઝ ધ્યાન રાખજો ને ચેનલને સબસ્ક્રાઇબ કરજો એટલે 22 માં જોઈ લીધી બેટા જો જવાબ શું છે અચળ પદ ને x² નો સહગુણક યસ x અચળ પદ ને એક જ છે તો બસ આનો આ ઓપ્શન બનશે એટલે એ ઓપ્શન લખી શકશો ખાલી જગ્યામાં રાઈટ છે બેટા તો સ્ક્રીનશોટ લઈ લેજો हम हिंदी प्रदेश के वासी है बेटा इसके लिए थोड़ा हिंदी अच्छी है अपनी चलो क्वेश्चन नंबर 23 में करीशू अपने इसलिए कभी कभी क्वेश्चन में हिंदी बोलना जरूरी होता है पर नहीं निकले अमुक वार माराथी तो साइन 0 डिग्री न शू थशे चलो तो साइन 0 ની કિંમત બેટા જ્યારે ટેબલમાં તમે જોશો સાइन 0 ની કિંમત 0 ની કિંમત 0 હોય છે સાइन 0 ની કિંમત શું હોય છે બેટા 0 કઈ રીતે બને છે તે બી મને યાદ જ છે બેટા 0 1 2 3 અને 4 લખવાનો જો ધ્યાન રાખજો પછી બધાને 4 વડે ભાગવાનો હોય છે બેટા આ એકદમ હાવ ઈઝી છે બેટા જો આવું લખીને તમે પ્રેક્ટિસ કરશો અને બધાને વર્ગમૂળ આપી દેશો બધાને વર્ગમૂળ આપશો ઓકે જો 0 ના છેદમાં 4 એટલે પહેલી કિંમત આવશે 0 1 નો વર્ગમૂળ 1 અને 4 નો વર્ગમૂળ 2 નીકળી જાય અહીં 2 1 2 2 2 4 એટલે 1 વર્ગમૂળમાં 2 આવશે અહીં 3 ને 4 આવશે 4 છે તો 2 કેમ કે 4 નો વર્ગમૂળ નીકળી જાય 4 થી 4 ઉડી ગયો 1 નો વર્ગમૂળ 1 પછી એને શું કરવાનું ઊંધું લખી દેવાનું જો બીજાના જવાબ બની જશે જો એને થોડુંક હું નીચે લઉં છું બેટા ઓકે બીજાના સવાલ શું બનશે 1 એને ઊંધું લખો અહીં ઊંધું લખો આ પહેલો બીજો કરી દો આ એક વચ્ચે છે તો વચ્ચે જ રહેશે અહીં 1 ના છેદમાં 2 અને 0 આ અહીં છે તો આપણને શું છે sin 0 તો પહેલી કિંમત sin નો હોય છે આ 30 નો ખૂણો બનાવે સોરી આ 0 નો આ શું બનાવશે 0 ખૂણો 30 ખૂણો 45 ખૂણો 60 ખૂણો 90 ખૂણો હાવ ઈઝી છે બેટા એટલે જો sin 0 ની કિંમત કેટલી હોય છે બેટા 0 એટલે એનો જવાબ શું આવશે અચ્છા હા અહીં તમને 0 તો મળશે નહીં તો શું કરશો કઈ ખોટું નહીં કરતો જો છેલ્લે સી ઓપ્શન છે એનો જવાબ કેમ 0 ના છેદમાં 4 છે ચલો 0 ના છેદમાં 4 હોય તો શું કરશો બેટા 0 અને હંમેશા ધ્યાન રાખજો 0 નો વર્ગમૂળ શું છે 0 છે જે રીતે 1 નો વર્ગમૂળ 1 નીકળે એવી રીતે 0 નો વર્ગમૂળ 0 નીકળશે એટલે સાઇન એ નો શું બનશે સી ઓપ્શન ચેક કરી લઈશું બેટા 0 ના છેદમાં 4 સાચું છે સી ઓપ્શન સાચું છે ઓકે ચલો સ્ક્રીનશોટ લઈ લેજો ઓકે ઓકે ચલો આને ઓકે અહીંથી 24મો ક્વેશ્ચન બી એના પરથી જ થઈ જશે ક્વેશ્ચન નંબર 24 શું કહે છે કોશેક 0 બરાબર શું થશે ઓકે સાइन કોશેકની કિંમત નહીં સાइन cos 10 अच्छा आने 0 નો ઊંધો શું થાય 0 અરે સોરી
જો બેટા એના છેદમાં 0 હોય ને તો એના છેદમાં કશું નહીં તો 1 લખો. 0 ના છેદમાં 1 કરશો તો એનો જવાબ શું આવશે બેટા? 0. જો ધ્યાન રાખજો. અને 0 ના છેદમાં કોઈ દિવસ સોરી 1 ના છેદમાં જો 0 કરશો એટલે દુનિયાની કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગશો તો અવ્યાખ્યાતિત આવશે. અવ્યાખ્યાતિત. ધ્યાન રાખજો. 0 ને સોરી તમે 5 ને 0 વડે ભાગો ત્યારે પણ જવાબ અવ્યાખ્યાતિત આવશે. અવ્યાખ્યાતિત. ધ્યાન રાખજો. અનડિફાઇન્ડ. ઓકે, તો આનો ઓપ્શન બી છે. એટલે 24 માંનો બી જવાબ આવશે. યસ, સાચું છે બેટા. સો એવી રીતે આપણે 5 ચેપ્ટર 5 પેપર પતી ગયા છે. છેલ્લે એક પેપર બાકી છે. હા, પ્રશ્નપત્રની વાત કરું. પ્રશ્નપત્ર આ 5મો થઈ ગયો છે. 6થો પ્રશ્નપત્ર બાકી છે અને પહેલો બાકી રહેશે એ પછી કરીશું બેટા. બોર્ડને જ્યારે પ્રશ્નપત્રની સિરીઝ ચાલુ થશે એ લગભગ ડિસેમ્બર કા પહેલા ચાલુ થઈ જશે બેટા. ઓકે, ચલો.